જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં મમ્મી છે ને વાસણ સાફ કરતા જતા અને સાથે સાથે ચા પણ બનાવવા મૂકી દીધી હતી. એ ચા રોહિત માટે બનાવતા હતા. રોહિત સવારમાં ચા અને રોટલી ખાતો હતો. જો નાસ્તો કરવા બેસી ગયો હતો. આ બાજુ મમ્મી રોંઢાને જમવાની તૈયારી કરતા એટલે લસણ ફોલતા હતા. અને સવારમાં મેં બ્રેકફાસ્ટમાં પ્રોટીન વાળો શેક પી લીધો હતો. અને આ બાજુ મમ્મી બપોરની જમવાની તૈયારી કરતા હતા. બપોરે બહુ મસ્ત બનવાનું હતું, દૂધીનું બનવાનું હતું. જો તમને લોકોને ખબર પડી ગઈ શું બનવાનું છે તો કોમેન્ટ બોક્સમાં લખજો. અને આનો ફૂલ વિડીયો જોવો હોય તો યુટ્યુબમાં સંદીપ તલાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ દૂધી કોફતા રેડી થઈ ગયા હતા અને જો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હું ઉપર આવી ગયો હતો. અને આ બાજુ મમ્મી ગરમા ગરમ રોટલી બનાવતા હતા. ગરમા ગરમ રોટલી બની ગઈ એટલે બધા લોકો સાથે જમવા બેસી ગયા. તો જમવામાં દૂધી કોફતાનું શાક અને રોટલી તો અમે બધા લોકો સાથે જમવા બેસી. જમીન પછી મને કુકીઝ ખાવાનું મન થયું. ગઈકાલે મમ્મી લાવ્યા હતા તો મેં કુકીઝ પણ ખાઈ લીધું. અને રોંઢાનો ટાઈમ થયો હતો એટલે આ બાજુ મમ્મી ચા બનાવતા હતા. ગજ્જુ લોકોને રોજે રોંઢે ચા પીવા જોઈએ. કોને કોને જોઈએ છે કોમેન્ટ લખજો. આ બાજુ રોજ ચા અને ફાફડીનો નાસ્તો કરતો હતો. અને આ બાજુ મમ્મી છે ને ઇસ્ત્રી કરવા બેસી ગયા હતા. અને સાથે પપ્પાનું કાંઈક ખોવાઈ ગયું હતું. શું ખોવાઈ ગયું હતું એ તો એને જ ખબર હતી ને ગોતતા હતા. આ બાજુ રાતના જમવામાં ભાખરી